કાર્યક્રમની શરૂઆત સાંસદ શ્રી નિમુબેન બાંભણિયાના સ્વાગત સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા તમામ ઉપસ્થિતોને ગ્લોવ્સ, માસ્ક, ટોપી અને સફાઈ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા। મહાનુભાવો અને નાગરિકોએ કૃષ્ણસાગર તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરી કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો। સૌએ મળીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સાંસદ શ્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન આજે જન ચળવળ બની ગયું છે। સ્વચ્છતા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ દરેક નાગરિકની જીવનશૈલીમાં વણાઈ જાય એ અગત્યનું છે। માત્ર આપણું ઘર નહીં પરંતુ જાહેર સ્થળોએ ખાસ સ્વચ્છતા જળવાય એ જરૂરી છે। પર્યાવરણ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિએ પોતાનો સક્રિય ફાળો આપવો જરૂરી છે। ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રીશ્રી તથા સાંસદ શ્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નગરપાલિકાના સફાઈ કર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ નાગરિકો, સામાજિક સંસ્થાઓના અગ્રણીશ્રીઓ અને જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધી સ્વચ્છતા અને જનભાગીદારીના મહત્વ અંગે ચર્ચા કરી હતી। વૈશ્વિક લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે। તેઓ શ્રીના માર્ગદર્શન હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યો અને વિકાસના કાર્યો તેજીથી આગળ વધ્યા છે। લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે। ભારતના 140 કરોડ દેશવાસીઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે, વિકાસ પહોંચ્યો છે। સમાજના લોકોને સરકારની યોજનાઓ, કિસાન, મહિલા, ખેડૂત અને યુવાઓને સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે। ત્યારે આ 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજી, અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની અંદર આ 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે આજે બોટાદમાં આવવાનું થયું છે। બોટાદમાં કૃષ્ણસાગર તળાવે આજે સફાઈ અભિયાન રાખ્યું છે। આ સફાઈ અભિયાનમાં અમારી સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ પદાધિકારી સાથે આજે કૃષ્ણસાગર તળાવની અમે સફાઈ કરી છે। આવનાર દિવસોની અંદર ભારત માટે એક શ્રેષ્ઠ કલગી રૂપે મોદી સાહેબના સુશાસન જ્યારે લોકો સુધી પહોંચી રહ્યું છે ત્યારે આવનાર દિવસોની અંદર વધારે વિકાસના કામો એ વેગવાન બને, નવી દિશા સાથે ભારત આગળ વધી રહ્યું છે। વિકસિત ભારતની સંકલ્પના સાથે મોદી સાહેબનો જે સંકલ્પ છે એને પૂરો કરવા માટે અમે સૌ એક કદમ આગળ વધીએ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં સૌ યોગદાન આપે એવી શુભેચ્છાઓ આપું છું।